શ્રાવણ માસનો આ ગુરુવાર, શ્રાવણ માસના ગુરુવારે આદિત્ય પૂજન એટલે ભગવાન બૃહસ્પતિની પૂજા કરવી લાભ કરતા નીવડે છે। શિવજીની પૂજા તો કરવી જ, પણ સાથે ગુરુગ્રહની પૂજા પણ એટલી જ લાભ કરતા નીવડે છે। અને આજના દિવસે બે ઉપાય આપના જીવનમાં ખૂબ શુભ સાબિત થઈ શકે। જો બીમારીઓમાંથી મુક્તિ નથી મળતી, કામ બનતા બનતા અટકી જાય છે, ધન બચતું નથી, તો આજના દિવસે એક કાર્ય અવશ્ય કરવું। એક કાંસાની વાટકીમાં ગાયનું ઘી લેવું, એમાં પ્રતિબિંબ જોવું અને એ શિવલિંગ ઉપર અર્પણ કરી દેવું। બીજા નંબરમાં બીજું થોડું ઘી અને કાંસાની વાટકી કોઈ બ્રાહ્મણ દેવતાને દાન કરી દેવી। આ કરવાથી આપના બૃહસ્પતિના દોષ નિવૃત્ત થશે। થોડું હળદરનું સેવન પણ આજે કરવું જરૂરી છે। અને સાથે સાથે આર્થિક સ્થિતિને મજબૂત કરવા માટે પિત્તળના લોટામાં, પિત્તળનો લોટો, તાંબાનો નહીં, પિત્તળનો પીળા રંગનો લોટો લેવો, 500 ગ્રામ જેટલો લોટો લઈએ, એની અંદર છલોછલ પીળા સરસવ ભરી દેવાના છે અને એમાં સોનાના અથવા તો પિત્તળના જે સિક્કા તમારી પાસે હોય એ 5 કે 10 નંગ મૂકી એને પીળું કપડું બાંધી અને સવારે શુભ સમયમાં અથવા બપોરે અભિજીત મુહૂર્તમાં કે સારા ચોઘડિયામાં ઘરની તિજોરીમાં અવશ્ય મૂકી દેવું અને તે સમયે એની પર 11 વખત કનકધારા સ્તોત્રનો પાઠ કરવો। એક માળા મૃત્યુંજય મંત્રનો જાપ અવશ્ય કરો। નિશ્ચિત આપના માટે આર્થિક સ્થિતિ પ્રબળ બનતી જોવા મળશે। આ ઉપાય અવશ્ય કરો, લાભ કરતા સાબિત થશે।